આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત અમદાવાદ શહેરની બહાર આવેલા ખોખરા મહેમદાવાદની પ્રસંગ વાર્તા સાંભળશું। શ્રીજી મહારાજે અમદાવાદ શહેરની બાજુમાં ખોખરા મહેમદાવાદ ખાતે ભવ્યાતિ ભવ્ય યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો। ત્યારે અમદાવાદના હરિભક્તો આ લહાવો લેવા માટે ખૂબ જ ઉત્સુક હતા। મહારાજે સમગ્ર સત્સંગીઓને યજ્ઞમાં પધારવાની કંકોત્રીઓ મોકલાવી। પ્રભુ શ્રી પોતે ગઢપુરમાં હરિનવમી ઉજવીને વઢવાણ, મચિયાવ, દદુકા, નડિયાદ, ઉમરેઠ ઇત્યાદિ સ્થળે સત્સંગ કરાવતા ને સૌને દર્શન દાન આપતા થકા ખોખરા મહેમદાવાદ પહોંચ્યા અને મેવાડા નથુ ભટ્ટને ત્યાં ઉતર્યા તથા સંતો કાંકરીએ તળાવે ઉતર્યા। એ સમયે દ્વેષીલા ખાખી મહંત લોલંગર બાવાજી ત્યાં આવ્યા। તે 4000 વૈરાગીઓ સાથે તેમણે પણ કાંકરિયાની એક બાજુએ ડેરા તંબુ તાણ્યા। તેઓ પેશવાઓના રાજ્યમાં ખાસ રક્ષણ મળવાને લીધે આવા ખાખીઓ વૈરાગીઓ નિરંકુશ બનીને ફરતા હતા। લોલંગર બાવાજી છડેચોક ડીંગો મારતા કહે, જોઉં છું કે તમારા સ્વામિનારાયણ આ વખતે અમારા પંથકમાં કેવાક યજ્ઞ કરે છે। એ લાઓ કહી દેજો એ સ્વામિનારાયણને કે સખણા જીવવું હોય તો આ બાજુ આવવાનું નામ ન લે। પણ એમની ધમકીઓથી ડર્યા વગર શ્રીજી મહારાજ તો ખોખરા મહેમદાવાદમાં યજ્ઞ કરવા આવી પહોંચ્યા અને શ્રીજી મહારાજ સંતો પાર્ષદોને લઈ પરોઢીએ સ્નાન સંધ્યા આદિ કરવા માટે કાંકરીએ જતા। પછી ત્યાં સભા થતી, કીર્તન કથા થતા અને પછી સંતો અમદાવાદની શેરીઓમાંથી ભિક્ષા માગી લાવીને તળાવ પર બેસી ગોળા વાળીને જમતા। ખોખરામાં અસંખ્ય મશાલો વચ્ચે મોટી સભા થતી અને આરતી ધૂમ પછી અમદાવાદ અને ખોખરાના હરિભક્તો વિષ્ણુ યાગની તૈયારીઓ માટે ચર્ચા કરતા અને યજ્ઞની તડામાર તૈયારીઓ પણ કરતા રહેતા। આ લોલંગર બાવાજી અને એના સાથીઓ 2 દિવસ ચૂપ રહ્યા। પછી એક દિવસે શહેરમાંથી જોડી માગીને પરત આવતા યોગાનંદ સ્વામી, અરિહંતાનંદ સ્વામી વગેરે સંતોને લોલંગર બાવાજીએ આંતર્યા ને એમની જોડીઓ ખેંચી લીધી। પછી ગડદાપાટું તથા ઢોરમાર મારીને લોહી લુહાણ કર્યા। એના આદેશથી એની સાથે રહેલા બાવાઓએ પણ બધાને સંતોને માથે લાકડાની ભારીઓ મૂકીને કહ્યું કે આ તમારા ભગવાન માટે છે। કહેજો કે અમે કીચક પંડિતની જેમ સંસ્કૃતના લવારા કરનારાઓ નથી। તે ખરા ભગવાન હો તો ભાગતા નહીં ને ઈંટને બદલે આ લાકડા મૂકી એમને અને એમના ભગવાનપણાને જગત ના દેખતા તેમને બાળી નાખવા આવ્યા છીએ। લોલંગર અને એના બાવાઓનો માર ખાધેલા સંતો અથડાતા કૂટાતા શ્રી હરિ પાસે પહોંચ્યા। ત્યારે સૌ સંતોની એક જ વાત હતી કે પ્રભુ આપે અમારી પાસે વર્તમાન લેવડાવ્યા છે કે અસુર દુષ્ટોના હલકા શબ્દો અને હથિયારો સામે ક્ષમા અને પ્રેમના શસ્ત્રોથી લડવું। એટલે પછી તો મુક્તાનંદ સ્વામી, રામદાસજી અને ચૈતન્યાનંદ સ્વામી જેવા મોટેરા સાધુઓ પણ આવીને કહેવા લાગ્યા કે મહારાજ એ તો સત્સંગી બાઈઓ દોડી આવીને વચમાં ઊભી ન રહી હોત તો ખાખીઓએ અમને તલવારોથી કાપી નાખ્યા હોત। ત્યારે શ્રીજી મહારાજ સાથે આવેલા કાઠીઓ, જાડેજા રજપૂતો તથા હથિયારધારી ભગુજી, રતનજી જેવા પાર્ષદોની આંખમાં લોહી ઉતરી આવ્યા। તે બધાએ રજપૂતો ઘવાયેલા સાવજની જેમ છણકી ઉઠ્યા કે અમે રજપૂતને કાઠીઓ સાથે છીએ। નિર્દોષની રાવ પડે ત્યારે રજપૂતને કાઠી દરબારો જવાબ ન દે તો
એના જીવતરમાં ધૂળ પડે. મહારાજ, ઝટ આજના આપો, એટલે આવતીકાલે એકે દ્વેષી વૈરાગી જીવતો જોવા નહીં મળે. ત્યારે મહારાજ તો એ તમામને જોઈ રહ્યા. અને સ્વામી રામદાસજી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદજી, બ્રહ્માનંદજી, નિષ્કુળાનંદજી, નિત્યાનંદજી વગેરે સંતો ઘવાયેલા સાધુઓની સારવાર કરતા હતા. એમની સમક્ષ જોઈ મહારાજ બોલ્યા, સંતો, તમે તો તમારા ઘેરો આ વસ્ત્રોનો રંગ દીપાવ્યો છે. અને ક્ષત્રિયો, તમે અમારા વચન અને સત્સંગને જરાય કાળપ લાગવા દીધી નથી. આજે થોભી જાવ. હવે અહીં યજ્ઞ નહીં થાય. એ સાંજે મશાલો પ્રગટી ને હરિભક્તોની ઠઠ જામી, આરતી ધૂન થયા. શ્રીજી મહારાજના સૂચનથી સંતોએ કીર્તન ગાયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, મુક્તાનંદ મુનિ, તમે 400 સાધુઓને લઈ સુરત ચાલ્યા જાવ. ત્યાં અરદેશર કોટવાલ, પિલુષા, ભાલચંદ્ર શેઠ, લક્ષ્મીચંદ શેઠ વગેરે સહુ મોભાદાર સત્સંગીઓ છે. અને રામદાસજી, તમે અહીંયા ભેગી થયેલી યજ્ઞની બધી સામગ્રી લઈ દભાણમાં ચાલ્યા જાવ. આપણને અગાઉ મળેલા એરણ સાહેબ, ડનલોપ, લોંગ વગેરે અમલદારો ત્યાં છે. બ્રહ્માનંદજી, આત્માનંદજી, તમે સૌ ઉત્તર ગુજરાતમાં જાઓ. પ્રેમાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, તમે સૌ દક્ષિણમાં જાઓ. નિષ્કુળાનંદજી અને સ્વરૂપાનંદજી કચ્છમાં, અને મહાનુભાવાનંદ તથા દેવાનંદ વગેરે સોરઠમાં ચાલ્યા જાય. અને નિત્યાનંદ મુનિ અમારી સાથે રહેશે. સુરા, અલૈયા, સર્વે જાડેજા રાજાઓ અને ક્ષત્રિયો, તમે બધાય કાલે સવારે કાંકરીએ સ્નાન પૂજા કરવા માટે આવજો. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો અહીં જ રહે. સંતો દ્વેષીઓ ધર્મ ચૂક્યા છે. આપણે આપણો ધર્મ નથી ચૂકવો. ક્ષત્રિયો અને કાઠીઓ કનિક સંકેત પામ્યા, જે સૌને પોતપોતાનો ધર્મ અનુસરવાનો સંકેત હતો. શ્રી હરિનો ધર્મ કાયરોનો ધર્મ ન હતો. શિક્ષાપત્રીમાં તેમણે સૌથી પ્રથમ અહિંસાને શ્રેષ્ઠ ધર્મ કહીને જ ઉપદેશ શરૂ કર્યો છે. પરંતુ આતતાઈઓ અને અસુરોથી નિર્દોષોનું રક્ષણ કરવાનો ક્ષત્રિયોનો ધર્મ તેઓ ક્ષત્રિયોના હાથમાંથી છીનવી લેવા માગતા ન હતા. બસ હવે કાઠી દરબાર ભક્તોને તો આટલું જ જોઈતું હતું. પછી બીજે દિવસે સુરા ખાચર, સોમલા ખાચર, ભગુજી, રતનજી ઇત્યાદિ શસ્ત્રધારી પાર્ષદો, ધમડકાના રાજા રાયસીન, બંધિયાના જાડેજા રાજાઓ, ડાંગરવાના અમરાજી, અગરાજી વગેરે ક્ષત્રિયો અને સાધુ હરિભક્તોને સાથે લઈ કીર્તનો ગાતા ગાતા શ્રીજી મહારાજ વહેલે પરોઢીએ કાંકરિયા તરફ જવા લાગ્યા. તે લોલંગર બાવાજી અને અન્ય ખાખીઓની રાવટીઓ પાસે આવતા જ પાર્ષદોની બંદૂકોએ ખાલી ભડાકા કર્યા. અને સ્વામિનારાયણ ભગવાનના ટુકડા કરવાની શેખી મારનારા લોલંગર બાવાજી અને અન્ય ખાખીઓ સફાળા જાગ્યા. ને શસ્ત્રો સાથે તેઓ કશું કરે તે પહેલા તો ક્ષત્રિયો અને કાઠીઓ એમને ઢાળવા માંડ્યા. એટલે વૈરાગીઓ ભાગ્યા, ને કાઠીઓએ તેમને એક એક ગાઉ સુધી તગેડી મૂક્યા. તે એમના નિવાસની જગ્યાએ કોઈ ન રહ્યું. ત્યારબાદ નિરાંતે સ્નાન વિધિ કરી અને પ્રગટ પ્રભુ શ્રી હરિએ સભા કરી કહ્યું કે, સત્સંગીઓ, જેમ અહિંસા એ કાયરતા નથી, તેમ નિર્દોષો પર તલવાર ઝાપટવી એ શૌર્ય નથી. અહીં નિર્દોષોનું લોહી રેડાયું છે, એટલે હવે યજ્ઞ નહીં થાય. જય સ્વામિનારાયણ. ત્યારબાદ સૌ પોતપોતાના ઉતારે ગયા. પછી ખોખરા મહેમદાવાદ ખાતે આ બધી ભાંજગઢમાં એક સાધુ વેરાભાઈ પોતાનો ધર્મ ચૂક્યા. તે પૂર્વાશ્રમના ક્ષત્રિય હતા. આ સાધુએ ક્ષત્રિયોની સાથે બાવાઓ પર ઝંપલાવેલ. શ્રીજી મહારાજને તે ન ગમ્યું, ને તેમને બોલાવી તેમના સંતના કપડાં ઉતારી લીધા અને ધોળા પહેરાવ્યા. પ્રભુ સહજાનંદ સ્વામી યમ નિયમ આકરા પળાવતા અને પોતાના સાધુની સહેજ પણ શરતચૂક ન ચલાવી લેતા.
પછી ત્યાંથી શ્રી હરિ નિષ્ઠાવાન ભક્ત જયસંગભાઈના ગામ વહેલાલ તરફ ગયા. આ પુનિત પ્રસંગ આજે શ્રી હરિકૃષ્ણાયન તેમજ શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ 12 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.